તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં તો છો? તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગની અંદર. તો કેટલા ટાઈમથી અમે લોકોએ બ્લોગ નથી નાખ્યો. તમને કીધું હતું કે અઠવાડિયે અમારો એક બ્લોગ આવતો રહે. અમે લોકો અત્યારે ધાબે આવ્યા છે કોમેડી વિડીયો શૂટિંગ કરવા માટે. તો અહીંયા જોઈ શકો છો તમે, જગદીશ અત્યારે ગ્લિમ્બલ લઈને આવ્યા છે. આવ્યા નથી ગ્લિમ્બલ માં એક વિડિયો હતો શૂટ કરી નાખ્યો. હા, એક અમે કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખ્યો છે. ચેલર પાર્ટી આરે. હા, એક અમારા બેન તૈયાર થઈને આવે એક વિડીયો બનાવો, પણ એને દાંત બહુ આવે એટલે એનો કઈ વિડીયો સરખો બને નહીં. આપણે આગળ જે કન્ટેન્ટ છે ને એમાં એક ઇમોશનલ કન્ટેન્ટ છે. હું મને ક્યારનો એક ક્લિપ સમજાવું છું પણ એ ભૂલી જાય છે. એને એમ કહું છું આપણે આમ ઇમોશનલ થઈને આવવાનું છે કે એ ભાઈ એ રીતના માંગવાનું છે, પણ એ રીતના હું બોલવાનું કહું છું ને તો એ ભૂલી જાય. અમુકના દાંત કાઢે છે, એ ભાઈ મને કાંઈ ખાવાનું દે એવી રીતના. કેમ કે આપણે આ ઇમોશનલ લેવાનું છે, પણ એને નકર દાંત જ આવે છે. કેમ કે કેમેરામાં આપણે શૂટિંગ ઉતારીને એમાં. અને એક વિડીયો હતામાં બનાવ્યો છે આપણે બાબાનો. એ તમે જોઈજો, ઇન્સ્ટાગ્રામમાં આપણે મેકવાનો છે જગદીશ ઓફિશિયલ અને મિની ઓફિશિયલ. એ આઈડી ઉપર આવી જશે. મસ્ત કન્ટેન્ટ બનાવ્યું છે, એક નંબર. લાઈક અને શેર કરજો, પાછા ભૂલતા નહીં. હાલો, તમારે શું કેવું બેન? અમે મારા ભાઈ અને મારા ભાભી ત્રણેય થઈને બનાવ્યો છે. હા, આમાં હોતા હા સામેલ છે. એ બાબા અમે બે બેનું બની છે. આમ તો બે ભાભી નણંદ છે, પણ આ વખતે આ કન્ટેન્ટમાં છે ને એની બેન બની છે. પછી અમારે એક બેન છે, એ રિહાઈન વયા ગયા છે, તો એ કાંઈ બ્લોગમાં નથી આવ્યા. અત્યારે હમણાં મારા હાઉની બધા ધાબે હતા. મારા હાઉની બધા લોકો ધાબે હતા, તો અત્યારે બધા લોકો નીચે વયા ગયા છે. અને અમારા શૂટિંગ આટો જો અહીંયા તૂટલા ફૂટલા કાચ ને બાસ ને બધું લાવેલું પડ્યું છે. હાલો, આપણે બીજો વિડીયો નથી શૂટિંગ કરવાનો, હાલો કરી આવી તો. કન્ટેન્ટ નથી મળતો. આમ અડધું છે પણ આમ પૂરો નથી એમ. અડધે લઈ આવડે તો એને પછી ઉમેરવું પડે, પણ આપણે જ્યારે બનાવવાનું થાય ને આ ભૂલાઈ જાય. એ પવન બહુ છે, ધાબે પવન છે. એ બધો અવાજ જ આવશે આ સાઈડ ને. આપણે કેવો મોબાઈલ નથી, પણ મિત્રો કદાચ આપણે કોમેડી વિડીયોમાં એકાદ બે વિડીયો ખરખા હાલી જાય, કામ થોડું ઘણું કંઈક હાલે ને, 1 લાખ 2 લાખ જેવા વ્યૂઝ આવે ને, તો વિચાર છે કે આઈફોન લેવો છે. 1 લાખ વ્યૂઝના સપના ન જોવાય. હજી તો 400 વ્યૂઝ નથી આવતા, એમાં 1 લાખ વ્યૂઝ ક્યાંથી જોઈએ? ના ના મિત્રો, એક વિડીયોમાં 60K આવ્યો છે. એક વિડીયો 60K સુધી વ્યૂઝ આવ્યા છે, પણ એક બે વિડીયો હરખા હાલી જાય ને તો આપણા ઘરના એમ થાય કે ના કે આ મહેનત આમ શું કહેવાય નિષ્ફળ નહીં થાય. એમ તો ફેમિલીનો ફૂલ સપોર્ટ છે. અત્યારે તો સપોર્ટ ફૂલ છે ફેમિલીનો. પણ એ ફેમિલી આપણને કેટલા સુધી એકાદ વર્ષ 1.5 વર્ષ સુધી આપણને સપોર્ટ કરીએ કે ફેમિલીને એમ થાય હું આમાં ખોટા ટાઈમ પાસ કરે છે. ફેમિલીને એવું થાય. પણ આપણે આઈફોન છે ને રિઝલ્ટ માટે લેવો છે ને, આઈફોનમાં આમ ઘણી થોડાક બાબત ટાઈમ એવી છે પછી ને તે વિડીયો જગદીશ માટે લેવાનું કહે છે ફોન. અત્યારે તો જગદીશભાઈ નાનો ફોન છે, કોઈ આમ આવું રિઝલ્ટ આવે એવો મોબાઈલ છે. નહીં હજી આમાં તો એડિટિંગ બાકી છે. હું આમાં થોડોક આમ એડિટ કરીશ વિડીયો, પછી અપલોડ કરું છું. નકર તમે એમનામ ક્વોલિટી જોઈ જાવ ને તો ક્વોલિટીમાં કાંઈ નથી. હું થોડોક આમ કલર કાંક ઉમેરું છું, કાંક એમ થોડુંક હાઈ ક્વોલિટીની રીતના જગદીશ કરીને કે એડિટ છે કરું છું. અત્યારે જગદીશભાઈ કાંઈ પૈસા નથી, કે થોડા ઘણા કંઈક પૈસા આવી જાય પછી કે હપ્તે આપણે આઈફોન લઈ રૂપિયા પડ્યા. આજે કે 60 રૂપિયા પડ્યા છે ખાલી, એવું કે છે. ઉપાડ નથી થયો પાછો રવિવારે, ઉપાડે નથી થયો એમ કે કારખાનામાં. ફેમિલીમાં એક જ છે, તો કાંઈ એમ બીજા ભાઈને કાંઈ આશા ન રહે કાંઈ કમાઈને દે એમ. તો એક છે એટલે એમને તો પછી એકને તો શું હોય કે એની ઉપર જ ઘર હાલે, એટલે એવું હોય બધું હાલ્યા કરે. પપ્પા મારા ભાઈનો છોકરો બીમાર હતો, એ માટે 15 દિવસથી ગામડે પાછળ. હા, ગામડે ગયા છે. અને મારા હાઉ ને બધા લોકો અત્યારે નીચે ગયા. એમને બધાને અત્યારે બ્લોગમાં લેવાના જ હતા, પણ હમણાં ઘડીક રહીને અમે નીચે જ આવીને તો એ બધા લોકોને બ્લોગમાં આપણે શું કે યુટ્યુબમાં વિડીયો એક અપલોડ નહીં કર્યો કે આપણે લિમ્બલ લીધું. મિત્રો આપણે આવડા 500 રૂપિયાનું લિમ્બલ મંગાવ્યું હતું વિડીયો શૂટ કરવા માટે ફ્લિપકાર્ટમાંથી. પણ લિમ્બલ લાવ્યા પછી 2 મહિના સુધી પડી રહ્યું. આપણે કાંઈક 1.5 મહિના જેવું આપણે વિડીયો બનાવવાનો હતા ને કે અપલોડ કર્યો નતો. આપણે આઈડીમાં 1.5 મહિના સુધી વિડીયો એક આવ્યો જ નથી અને આપણે બનાવ્યો નથી. પછી આ કમસે કમ 1.5 મહિનાથી પડ્યું હતું, પણ અત્યારે ઇસ્તેમાલ કર્યું છે. કમસે કમ 2 થી 3 ઇન્સ્ટાગ્રામ રીલ શૂટ કરી છે. આમાં કોમેડી રીલ સારું છે. આમ તો છે સારું. આની પહેલા એક મંગાવ્યું હતું, ઓલું રિંગ લાઇટ વાળું આવે ને, એ એક મંગાવ્યું હતું, પણ એમાં કાંઈ ખાસ મજા ન આવી, કાંઈ લાઇટમાં નહોતું. પછી એની અંદર એક આપણે માઇક આવે ને, માઇક હાલો તે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બનાવી દેવો. જગદીશ તો બોલે જ છે, પણ હમણાં આપણે નીચે જઈને તો આપણે બધાને મેળવી, અમારા ફેમિલીને બધાને આગળ જાવી.
અને હવે અમે કોમેડી શૂટ કરવાનું શરૂ કરી દેવી, કેમ કે અમારી પાસે 1 જ કલાકનો ખાલી ટાઈમ રહ્યો. અને મિત્રો તમે અમને સપોર્ટ કરશો ને તો આપણે જેમ બ્લોગ બનાવી છે ને આપણે આમ કોમેડી બ્લોગ બનાવશું. કેમ આપણે કોમેડી પહેલા રીલ તમે બનાવી આમ કેમ આપણે બધા પિક્ચરમાં ને એમાં કેમ આવે કોમેડી, આપણે એ ટાઈપની કોમેડી બનાવવાનો વિચાર છે. અને આમ થોડો ઘણો સપોર્ટ તમે કરો, કાંક એવા કાંક સબસ્ક્રાઈબર થઈ જાય, કાંક વ્યૂઝ આવતા થઈ જાય ને પછી આપણે આમ કોમેડી આખી રીલ જ તે બનાવો, આખો બ્લોગની જેમ જ બનાવે છે આખો. યુટ્યુબમાં આપણે મેકવાનું છે, તો સપોર્ટ કરજો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ધાબેથી અત્યારે નીચે આવી ગયા છે, અને મેં અને જગદીશે ખાલી કપડાં ચેન્જ કરી લીધા છે, કેમ કે અમારે બીજો હજી એક વિડીયો કોમેડી બનાવવાનો છે. અને મેં કીધું હતું કે મારા હાઉને એને બધાને ફેમિલીને બતાવીશ, પણ એ લોકો અત્યારે માર્કેટે વયા ગયા છે એટલે કાંઈ બતાવવા નહીં પામી શકવી. અને જગદીશ અત્યારે જમીન બમીને બેઠી ગયા છે, જોઈ શકો છો તમે. આયુષ્માન ભવ. આયુષ્માન ભવ. અને આ મારા ભાઈ છે, દેર. બધું ઘરમાં જો કેમ પડ્યું છે, કેવું જો તો હરણો. મિત્રો આયુષ્માન ભવ હું બોલે ખબર છે, એક કોમેડી વિડીયો બનાવ્યો છે, એટલે મસ્ત બનાવ્યો. આમ તો બન્યો છે સારો મસ્ત. એ સડાઈ પછી કોણ ઇન્સ્ટાગ્રામમાં તો સડાવી દીધો છે એમ તો. કેટલાક વ્યૂઝ આવે, કેટલાક લાઈક કોણ ખબર. હા, તો હવે અત્યારે આપણો અહીંયા બ્લોગ સમાપ્ત કરવી છે, તો અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને ઘણા લોકો અમારે ઇન્સ્ટાગ્રામ આઈડીની ખબર હોય કે ન હોય, એની રીતે તમે ફોલો કરતા રહેજો. ફેસબુક આઈડીને ફોલો કરજો અને અમને સપોર્ટ કરજો. તો મળ્યા નેક્સ્ટ બ્લોગમાં.